નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે. પ્રશ્ન 3a ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દના ભૂતકાળના રૂપો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યા પૂછાશે અને 2 માર્ક્સની રહેશે. યુનિટ 6 એક્ઝામ્પલ આપણને આપ્યું છે ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ. અહીંયા ફ્લાય હતું તો એનું ભૂતકાળ થયું ફ્લ્યુ. પહેલું છે મહેશ ખાલી જગ્યા ઇન અ લાયન, તો સ્ટેન્ડ તો અહીંયા આવશે એનું સ્ટૂડ. 2 નંબર સુષ્મા ખાલી જગ્યા ડાઉન, અહીંયા ફોલ છે તો અહીંયા એનું ભૂતકાળ થશે ફીલ. 3 નંબર ધ ડોગ ખાલી જગ્યા આફ્ટર ધ કેટ, રનનું થશે રેન. 4 નંબર ધ વિલેજર્સ ખાલી જગ્યા ધ સાઉટ્સ, હેર તો હિયર્ડ. 5 નંબર ધ મંકીઝ ખાલી જગ્યા બનાનાસ, ઇટ તો એટ. 6 નંબર ધ વુમેન ખાલી જગ્યા ક્લોથ, તો વોશ તો અહીંયા આવશે ભૂતકાળ થશે વોશ્ડ. 7 નંબર ધ પોલીસમેન ખાલી જગ્યા ધ ટ્રક, સ્ટોપ તો એનું ભૂતકાળ થશે સ્ટોપ્ડ. 8 નંબર કેતન ખાલી જગ્યા ધ ચેર, પુલ તો અહીંયા ભૂતકાળ થશે પુલ્ડ. 9 નંબર ધ ગર્લ્સ ખાલી જગ્યા સોંગ, અહીં સિંગ છે તો અહીંયા થશે સેંગ. 10 નંબર સાહિલ ખાલી જગ્યા ધ કાર, પુશ તો અહીંયા આવશે પુશ્ડ. પ્રશ્ન 3b ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યવસાયકારોના નામ લખો. 4 ચિત્રો પૂછાશે અને 2 માર્ક્સના યુનિટ 3 અને 5ના 3 થી 5ના ચિત્રો હશે. અહીં આપણને નામ આપેલા છે વ્યવસાયકારોના. આપણે ચિત્ર જોઈને આમાંથી નામ આપણે શોધીને લખવાનું. તો પહેલું ચિત્ર છે ફાર્મર છે, બીજું આવશે ટીચર, ત્રીજું છે પોસ્ટમેન, ચોથું છે આ પોલીસમેન, આ છે ટેલર, આ છે ડૉક્ટર, આ છે કાર્પેન્ટર, આ છે પેઇન્ટર, આ છે ડાન્સર, આ છે મિલ્કમેન, આ છે વોશરમેન, આ છે કોબલર, આ છે પોટર, આ છે ડ્રાઈવર અને આ છે સિંગર. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ